આપણે તો આજ પહેલાં કાપી નાખી કાજુ બદામને, પછી આપણે નાખી દેવાની છે માવામાં. થઈ ગયો તો માવો તૈયાર ને આ બધા આપણા ફ્રેન્ડ છે, મોટાનો ભાઈ ને મોટો ને બધા છે બધા. આજ તો મારા મમ્મી વહેલા ભેં ધોઈ નાખી થઈને આપણે જવાનું છે આજ માવો પાડવા, એટલે દૂધની બવણી તૈયાર કરી નાખી થઈને પછી આપણે ભાઈ ગાડીનો ફટકો દીધો હતો નીકળી ગયા હતા આપણે ભાઈબંધની ઘરે. હવે તો આમાં એક લાઇટ ફૂજે છે, આમાં લઈને કંઈક આડો આવી જાય ખબર નહીં પડે આપણને કાંઈ. અને હું મારા ફ્રેન્ડની વાડીએ પગી હતો. પહેલાં તો છે ને મારા ફ્રેન્ડે કંઈક મંગાવેલું હતું કાજુ બદામ ને મોરસ ને એવું બધું. પછી આપણા ભાઈબંધને કરી દીધો ચૂલો, કેમ કે આપણે એમાં ભાઈ વાર લાગે એમ છે ને. પહેલાં તો જો મસરા પડી ગયા હતા દૂધ, પછી આપણે છે ને ધીમે ધીમે ચૂલો સગવી દેવાનો છે, કેમ કે એને ભાઈ છે ને દૂધમાં વાર તો ઘણી લાગે. એટલે પહેલાં તો છે ને ફૂલ તાપ કરી નાખ્યો હતો ને દૂધ ફૂલ ઉકળવા માંડ્યું હતું. અને મેં તો છે ને ફૂલ તાપ કર્યો હતો તો દૂધ ઉભરાવા આવવા માંડ્યો હતો. પછી મારા ફ્રેન્ડે કીધું ભાઈ છે ને તું જ હલાય, એટલે આપણો છે ને વારો આવ્યો હતો હલાવે રાખવાનું છે. જો ધીમે ધીમે માવો પડે છે, પણ આપણા બધા ભાઈબંધો તો જો રીલ જોવામાંથી ઊંચા ના આવે. જો મારો ભાઈ છે ને આપણે અઠવાડિયામાં એકાદ દિવસ છે ને ભાઈબંધો યારે પાર્ટી કરવી ને તો મજા આવે. આવા ભાઈબંધો હોય ને તો આમ જો જિંદગી આપણી સુખી થઈ જાય યાર, એટલે પાર્ટી કરવી જરૂરી છે. આપણો માવો તૈયાર થવાનો હતો એ પહેલાં આપણે કાજુ બદામને થોડી કાપવી જોઈએ, એના માટે આપણે ઝીણા ઝીણા કટકા કરી નાખ્યા છે. ને આપણો માવો થઈ ગયો છે થોડો થોડો આમ રેડી, પણ હજી આપણે મોરસ નાખવાની બાકી છે, એટલે પહેલાં થોડીક નાખી દઉં મોરસ. મીડિયમ નાખશું ને છે ને પાછો ગળો થઈ જાય. તમે પાછો છે ને આવો માવાનો કોઈ દી પ્રોગ્રામ કર્યો તો પાછા કોમેન્ટ કરતા જઈએ. જેટલી આપણે મોરસ નાખી હતી ને એનાથી ડબલ તો જેટલું પાણી થયું હતું. એમાં તો લાગે છે હવે મોરસ વધી ગઈ, પણ કાંઈ વાંધો નહીં. ને આપણા અરજીભાઈ છે, આપણા છે ને માવો બોલાવી છે ને ત્યાર માટે ખાવાનો છે. ને આપણો માવો છે ને ભાઈ તૈયાર થઈ ગયો હતો, એટલે પહેલાં કાજુ બદામ નાખી દેવાની છે. પણ મારો ભાઈ બકડ્યું તો જો કાળો માહી થઈ ગયો છે. પછી તો ભાઈ મોટો આવી ગયો હતો આપણો ખાસ ભાઈબંધ, આવીને ડાયરેક્ટ તૈયાર થઈ ગયો ને પાણી પીવા માંડ્યો. પછી આપણો માવો બનીને થઈ ગયો હતો રેડી. એટલે પહેલાં તો છે ને આપણે ડીશમાં એને કાઢી લઈએ એટલે વહેલા ઠરી જાય. એટલે આપણે થઈ ગઈ હતી 3 ડીશ તૈયાર. અને ભાઈ મોટો કહે છે 1 નંબર બન્યો છે. એટલે આપણે છે ને પહેલાં થોડો થોડો ખાવાની શરૂઆત કરવાની છે. પછી તો ભાઈ ખાઈ લીધું ને પછી તો બકડીયાને થોડુંક ધોવું તો જોઈએ. એટલે કરતો ભાઈ છે ને પછી ગાળું સાંભળે છે, ઘેરે લઈને બકડીયું લાવ્યા હોય તમને તો ખબર તો હોય. પછી તો ભાઈ માવો ખાવા માર્યા ને એમાં પાછું થઈ ગયું તો હામટું મોરું. એટલે આપણે છે ને 1 લાઇટ છે, પણ 1 લાઇટે ઘેરે પોગી જવાનું છે. એટલે તમે પાછા છે ને લાઇક કરતા જજો.